વડોદરા દુર્ઘટનાને લઈને આરોપીના આ દ્રશ્યો જોઈ શકાય છે, જે લોકોની અટકાયત કરવામાં આવી છે। કુલ 6 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે। વડોદરા બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 ની ધરપકડ થઈ ચૂકી છે। આ 6 છે આરોપીઓ કે જે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। વડોદરા બોટ દુર્ઘટનાને લઈ અત્યાર સુધીમાં આ 6 ની ધરપકડ કરી લેવામાં આવી છે। આ તમામની ભૂમિકા જે આ કેસની અંદર રહી છે, આ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। વડોદરાની અંદર જે દુઃખદ ઘટના બની તેમાં જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય, આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી અને સજા કરવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે। ત્યારે આ 6 આરોપીઓના દ્રશ્યો જોઈ શકાય છે પોલીસ પકડની અંદર કે જેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આ કુલ 6 આરોપીઓ કે જેમની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ પોલીસની તપાસ અને પૂછપરછ ચાલુ છે। આ 6 ની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે। આ છે માસૂમોના મોતના જવાબદાર કે જે અત્યારે પોલીસ પકડમાં ઉભેલા દેખાઈ રહ્યા છે। આ પાપીઓના કારણે જ આખી દુર્ઘટના સર્જાઈ કે જે અત્યારે પોલીસ પકડમાં છે। કુલ 6 આરોપીઓ આ છે માસૂમોના મોતના જવાબદાર, જેમની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે। આ પાપીઓના કારણે 14 લોકોના જીવ ગયા। વડોદરાની અંદર જે બોટ દુર્ઘટના બની અને જેના કારણે આખી દુર્ઘટના સર્જાઈ, કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા દુર્ઘટનાના આ પાપીઓ કે જેમના દ્રશ્યો સામે આવ્યા, આ 6 ની ધરપકડ કરી લેવામાં આવી છે। આ પાપીઓના કારણે સર્જાઈ દુર્ઘટના હજુ પણ તેમની પૂછપરછ ચાલી રહી છે। જે પણ સંડોવાયેલું છે તેને છોડવામાં નહીં આવે, જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય તેવી માંગ સતત ઉઠી રહી છે। ત્યારે અત્યાર સુધીમાં 6 ની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આ 6 આરોપીઓ જેમના કારણે 14 લોકોના જીવ ગયા છે। હજુ પણ અન્ય પાપીઓને પકડવા જરૂરી છે। તમામને પકડી અને જલ્દીમાં જલ્દી સજા કરવામાં આવે તેવી માંગ છે। કંપનીના 3 પાર્ટનર, મેનેજર અને જે 2 બોટ ચલાવનાર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે। સૌ પ્રથમ આ જે 6 આરોપીઓ છે તે આ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો। વડોદરા બોટકાંડને લઈ આ 6 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ ગિરફ્તમાં ઉભેલા 6 આરોપીઓ કે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે પણ જવાબદાર છે તે કોઈને છોડવામાં નહીં આવે। જે પણ સંડોવાયેલું છે તેમને તાત્કાલિક સજા કરવામાં આવે તેવી માંગ જે રીતે ઉઠી રહી છે। કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ, જેમાં અમને આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ। અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે। અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ। આ બી અમે લોકો વેરીફાઈ કર્યા, નયા એડ્રેસ લીધા જોઈએ। સાથોસાથ અમે જો કંપનીના 15 ડાયરેક્ટરો પૈકી એકાદના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે। તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ। અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય, કોઈને રન કરવા માટે આવેલા, એના ઉપર બી તપાસ ચાલી રહી છે। આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે। નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી और 2 ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે જો અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે। આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં। આ તપાસમાં કોઈ પણ પ્રકારના કોઈ આમાં જોઈએ અમે બતાવ્યા જે રીતે કે કોઈ કચાશ બાકી રાખવામાં નહીં આવશે, ના કોઈ શરમ રાખવામાં આવશે, ના કોઈ દબાવ નહીં। ગઈકાલે જો માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જોઈએ ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં।